જય ભાવનગર. નવમી કોલમમાંથી હું છું આપનો તારક શાહ અને આજે વાત એ કરવી છે મારે તમને કે ગેરકાયદેસર મદ્રેસાના ફંડિંગમાં એવા લોકો પણ સંડોવાયેલા છે કે જેને ત્યાં ઈડીના દરોડા પડી ચૂક્યા છે. નમસ્કાર. ભાવનગરમાં પોલીસ તંત્રએ પૂરતી તપાસ કરી અને ગેરકાયદેસર ચાલતો મદ્રેસા કે જેમાં લોકોને કટ્ટરવાદી બનાવતા હતા, દેશદ્રોહી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરાતા હતા, એવા મૌલાનાની ધરપકડ કરી છે. ધર્મ હિન્દુ હોય કે મુસ્લિમ, પણ દેશદ્રોહી પ્રવૃત્તિ ચાલતી હોય તો તે અટકવી જ જોઈએ. અને આજે વાત એ પણ બહાર આવી છે કે જેને ત્યાં થોડા સમય પહેલા જ ઈડીના દરોડા પડી ચૂક્યા છે, એવા લોકો ભાવનગરમાં હજી પણ કેટલાક ગેરકાયદેસર મદ્રેસાઓને, કેટલાક લોકોને ફંડિંગ કરી રહ્યા છે કે જેને કારણે એ લોકો અમુક યુવાનોને ખોટે રસ્તે ચડાવી રહ્યા છે, દેશદ્રોહી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરી રહ્યા છે. પોલીસ તંત્રએ આ અંગેની પણ તપાસ કરી અને આવા લોકો સામે પગલાં લેવા જોઈએ. માત્ર મદ્રેસા ગેરકાયદેસર ચલાવનાર લોકો જ નહીં, પણ એને ફંડિંગ કરનાર લોકોને પણ નશ્યત કરવા જોઈએ. અને આ માટે ભાવનગરની પ્રજા તમારી સાથે છે. તમે પગલાં લ્યો. આભાર.